હલો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા નીટ સોલ્યુશનનો ત્રીજો ભાગ લઈને આવ્યા છીએ. ત્રીજો ભાગ જે છે એ ચેપ્ટર નંબર 4 11મું ધોરણ અને નીટ સોલ્યુશન. આટલા વર્ષોની અંદર પૂછાયેલા નીટના પ્રશ્નોની અંદર આપણે પહોંચ્યા હતા 35 નંબરનો ક્વેશ્ચન. તો 35 નંબરના ક્વેશ્ચનની અંદર ઢગલો માહિતી આપી છે. ઓકે, તો એને સમજીએ કે સમયના વિધેયના સ્વરૂપમાં એક કણના સ્થાન સદિશ આપણને આપી દીધા છે. સ્થાન સદિશ આપ્યો છે r બરાબર 4 sin થીટા 2 પાઈ ટી આઈ કેરેટ પ્લસ 4 cos થીટા 2 પાઈ ટી જે કેરેટ. r મીટરમાં ટી સેકન્ડમાં આઈ કેરેટ અને જે કેરેટ અનુક્રમે એકમ સદિશો છે એક્સ અક્ષ વાય અક્ષના. એ તો બધું છે જ, કારણ વગરનું આપ્યું છે. હવે આપણને કહ્યું છે કે કયું વિધાન ખોટું છે. તો 4 મીટરની ત્રિજ્યાના વર્તુળ પર કણનો માર્ગ છે. પ્રવેગ એમનો ત્રિજ્યાની વિરુદ્ધ દિશામાં હોય છે, એટલે કે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય, પછી કેન્દ્રગામી પ્રવેગ હોય તો આ રીતનું હોય. પ્રવેગનું મૂલ્ય v²/r હોય અને કણના વેગનું મૂલ્ય 8. તો આ રીતના પ્રશ્નની અંદર થોડી માહિતી જે છે એ હકીકતમાં દોલનો નામનું આગળ એક ચેપ્ટર આવશે, તો ત્યાં આગળ આવા સમીકરણનો ઉપયોગ છે કે વર્તુળાકાર ગતિ થતી હોય તો કણ જે છે એ આ સમીકરણથી ગતિ કરતો હોય એવું આપણે સમજી શકીએ. કઈ રીતે તો થોડુંક સમજાવી દઉં છું, પછી વધારે સારી રીતે આપણે એ ચેપ્ટરની અંદર શીખવાનું થતું હોય. તો માની લો કે કણ અહીંયા હોય, તો અહીંયા જે એનો ખૂણો છે થીટા એ ઓમેગા ટી કહેવાય. ચાક ગતિનું સૂત્ર છે, તમે જાણો છો, 2 પાઈ ટી લખ્યું છે. તો અહીંયા આપણે ટીના સ્વરૂપમાં સમજી લો, ખાલી ટી થીટા જે ખૂણો છે એ ટી સાથે બદલાય છે. તો અહીંયાથી ખૂણો આ રીતે બદલાશે. ત્યારે શું થશે? બે ઘટક પડશે. એક ઘટક કયો પડશે? તો એક ઘટક પડશે સાઇન. તો સાઇન જે ઘટક છે એ પડશે, આટલું અંતર એ હોય તો એનો સાઇન ઘટક, એટલે ખૂણાની પાસેનો કોસ ઘટક કોસ ઓમેગા ટી, અને બીજો ઘટક પડશે સાઇન ઘટક, તો એ થશે એ સાઇન ઓમેગા ટી, અને બેનો સરવાળો કરશો એટલે કણની ગતિ થઈ જશે. તો બેનો સરવાળો જે છે ને એ થશે કણની ગતિનું સૂત્ર. તો અહીંયા તમે જુઓ કે એ સ્વરૂપ છે. એની જગ્યાએ 4 સમજી લો, પછી સાઇન ઓમેગા ટીની જગ્યાએ આટલું સમજી લો, પછી કોસ જે છે એની અંદર આ સમજી લો, હાઈ કેરેટ જે કેરેટ ખાલી ઉલટા છે એટલે ખૂણો તમે અલગ લો તો એ રીતે પડી જાય. તો મતલબ કહેવાનો અર્થ કે આ વર્તુળાકાર ગતિ છે. અત્યારે તમે આનાથી થોડી સમજણ મેળવી લો. બસ વર્તુળાકાર ગતિ છે એટલું માની લો કે જેમની અંદર ત્રિજ્યા 4 જેટલી હોય. આ જે કંપ વિસ્તાર છે એ 4 જેટલો હોય. પછી બાકીના વાક્યો તમે સમજી શકશો. આ થોડી વસ્તુ જે છે અત્યારે થોડીક સ્વીકારી લો, બાકીની વસ્તુ તમે આરામથી સમજી શકો. જો હવે વર્તુળાકાર ગતિ થતી હોય તો પ્રવેગ કેન્દ્રગામી પ્રવેગ હોય, અને કેન્દ્રગામી પ્રવેગ હોય એટલે કઈ બાજુ હોય? ત્રિજ્યાની વિરુદ્ધ દિશામાં. ત્રિજ્યા આ બાજુ હોય, પ્રવેગ આ બાજુ, તો ત્રિજ્યાની -r દિશા. ત્યારબાદ પ્રવેગ સદિશનું મૂલ્ય કેટલું હોય? તો વર્તુળાકાર ગતિમાં તમે જાણો છો કે પ્રવેગ જે છે v²/r જેટલો હોય. તો એ પણ બહુ સિમ્પલ વાત છે. અને ત્યારબાદ વેગનું મૂલ્ય કેટલું હશે? તો એમના માટે r આપણને જે આપ્યું છે એ r જે છે એનું વિકલન કરીએ એટલે v મળશે. તો વિકલન કરી દઈએ એક વખત. v બરાબર dr/dt, તો ઇઝ ઇક્વલ ટુ, દેખાય છે તરજો, r નું વિકલન કરીશું એટલે એમાં 4 અચળ રહેશે. સાઇનનું વિકલન શું થાય? કોસ. અને 2 પાઈ ટીમાં ફરીથી વિકલન કરવું પડે તો 2 પાઈ રહેશે, અને આઈ કેરેટ. આઈ કેરેટ જે છે એ અલગ ઘટક જ છે. તો આઈ કેરેટ તો આપણે અલગ જ રાખીશું, આ ખૂણાની સાથે નથી. આ રીતે છે. આ થયું સાઇન, અને 4 આઈ કેરેટ અલગ, તો 4 હું અલગ રાખી દઈશ, આઈ કેરેટ છેલ્લે રાખી દઈશું. સાઇનનું કરું છું કોસ 2 પાઈ ટી, અને આટલાનું થશે 2 પાઈ. એ ગુણાકારમાં આવશે, અહીંયા ભળી ના જાય એટલે હું અહીંયા અલગ કરી દઉં છું 2 પાઈ, અને આઈ કેરેટ અલગ રહેશે. આ અલગ કહેવાય. તો ફરીથી એકવાર જરા લખી દઉં, ના દેખાતું હોય તો. 4 અચળ, સાઇનનું લખીશ
કોસ 2π t સાઇનનું થાય કોસ અને 2π આનું ફરીથી થશે જેને હું ગુણાકારમાં લખું છું આટલું થઈ ગયું અને આઈ કેરેટ અલગ પછી પ્લસના પ્લસ એ જ રીતે કરીશું 4 પછી આટલાનું થશે કોસનું થશે માઇનસ સાઇન એટલે થશે માઇનસ સાઇન 2πt અને ફરીથી આટલાનું 2π તો અહીંયા થશે 2π અને ત્યાં લખ્યું છે જે કેરેટ તો થઈ ગયું આપણી પાસે વેગનું સમીકરણ તો વેગને જરાક હવે થોડું ગોઠવી દઈએ તો શું થશે જુઓ 8π cos 2πt i કેરેટ પ્લસ નહીં પણ માઇનસ 8π sin 2πt જે કેરેટ તો આ થઈ ગયું આપણી પાસે વેગનું સમીકરણ તો આ સમીકરણ પ્રમાણે હવે આપણે એનું મૂલ્ય જોઈએ છે તો મૂલ્ય માટે શું કરવાનું થાય તો મૂલ્ય માટે તમે જાણો છો કે મૂલ્ય બરાબર અંડર રૂટની અંદર x ઘટકનો વર્ગ એટલે થશે 8નો વર્ગ પાઈનો વર્ગ અને કોસ સ્ક્વેર આટલું પદ એ જ રીતે બીજી વખત કરશો તમે તો એમાં 8 સ્ક્વેર પાઈ સ્ક્વેર તો એટલું કોમન નીકાળું તો પહેલામાં રહેશે કોસ સ્ક્વેર બીજામાં રહેશે સાઇન સ્ક્વેર અને એનો જવાબ થઈ જશે 1 બોલો ક્લિયર થયું કે નહીં આટલાનો વર્ગ પ્લસ આટલાનો વર્ગ એમાં કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર છે 1 થઈ જશે અને આટલું કોમન નીકળશે તો ફાઇનલી આપણને આન્સર મળશે 8π તો આટલો આપણને વેગ છે એનું મૂલ્ય મળશે તો આ ખોટું છે અહીંયા 8 લખ્યું છે બાકીના બધા જે છે સાચા છે તો અહીંયા થોડીક ગણતરી જે છે થોડી સમજણ છે વધારે છે અને થોડોક કન્સેપ્ટ વર્તુળાકાર ગતિ જે છે એ દોલનોને લગતી જે છે એનો પણ એક ભાગ લીધેલો છે ઓકે તો જોઈ લેજો આ જોઈ લેજો ના દેખાતું હોય તો જો મિત્રો 2015માં પૂછાયેલો દાખલો એકદમ મસ્ત દાખલો છે આને બરાબર સમજવો પડશે તો જો પરિસ્થિતિ પહેલાં યાદ રાખી લેજો પછી આ રકમ નીકાળી દઈશ અને કોરા પેજ પર આપણે કેલ્ક્યુલેશન કરવું પડશે તો એક વહાણ એ પશ્ચિમ દિશા તરફ 10 કિલોમીટર/અવરની ઝડપથી ગતિ કરે છે તો માની લઈએ આપણે કે સમજો આ ઉત્તર દિશા દક્ષિણ દિશા પૂર્વ ઉત્તર અહીંયા રાખીએ છીએ ટ્રેડિશનલ આપણે રાખીએ છીએ એ રાખી દઈએ ઉત્તર દક્ષિણ અહીંયા પૂર્વ કરી દઈએ અને અહીંયા પશ્ચિમ કરી દઈએ ચલો જનરલી આપણે રાખતા હોય તે તો અહીંયા ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ નક્કી કરી દીધું હવે એમના આધારે એ પશ્ચિમ દિશા તરફ ગતિ કરે છે તો અહીંયાથી આપણે એની ગતિ કરાવડાવીએ પશ્ચિમ તરફ અને એ જે એ છે એની સ્પીડ આપી છે 10 કિલોમીટર/અવરની અને વહાણ બી વહાણ એની દક્ષિણે એથી ઉત્તર અને દક્ષિણે 10 કિલોમીટરથી ઉત્તર દિશા તરફ 10 કિલોમીટર/અવરની ઝડપથી ગતિ કરે છે તો પરિસ્થિતિ સમજી લો શું કહેવા માગે છે એક વહાણ અહીંયાથી આમ ગતિ કરે છે બીજું અહીંયાથી 10 કિલોમીટર 10 બી નહીં કદાચ 100 છે હું ચેક કરી લઉં ભૂલ લાગે છે ઓકે તો અહીંયા 100 કિલોમીટર આપણે રાખીશું 100 કિલોમીટર છે તો 100 કિલોમીટરથી એટલે અહીંયા સમજી લો આટલું જે ડિસ્ટન્સ છે અહીંયા બી છે અને આ અંતર જે છે એ 100 કિલોમીટર છે સમજો આટલું અંતર જે છે એ 100 કિલોમીટર છે તો શું થાય છે કે એક એ બોટ જે છે એ અહીંયાથી આમ ગતિ કરે છે અને બી જે છે અહીંયાથી આમ ગતિ કરે છે અત્યારે એમની વચ્ચેનું અંતર કેટલું છે 100 પછી ધીમે ધીમે આમ ગતિ કરતાં આવશે ત્યારે
આ પરિસ્થિતિની અંદર કે વચ્ચે કોઈ એક સ્થિતિમાં એમની વચ્ચેનું અંતર મિનિમમ બની જશે. તો એ લઘુત્તમ અંતર કેટલું છે આપણે શોધવાનું છે. કેટલા સમય પછી બંને વહાણ વચ્ચેનું અંતર ઓછામાં ઓછું થશે. તો આ એક બહુ મસ્ત દાખલો છે, જરા ધ્યાનથી જોવાનો પ્રયત્ન કરો. ધારી લો કે આપણે ટી સમય પછી બંને વચ્ચેનું અંતર મહત્તમ બને છે. તો ટી સમય પછી આણે કેટલું અંતર કાપ્યું હશે? તો અહીંયાથી ગતિ કરતાં કરતાં આવે છે, તો એમની સ્પીડ જે છે 10 છે. તો અંતર બરાબર વેગ ગુણાકારમાં સમયનો ઉપયોગ કરીશું. તો અહીંયા થશે કાપેલું અંતર બરાબર વેગ 10 અને સમય ટી. એટલા જ સમયમાં આણે કેટલું અંતર કાપ્યું હશે? તો આણે અંતર કાપ્યું હશે ફરીથી એટલું જ વેગ 10, અહીંયાનું અંતર d2 કહીએ તો વેગ 10 અને સમય ટી, કારણ કે બેની સ્પીડ સરખી જ આપી છે. જો તો આટલે સુધીનું અંતર કાપીને અહીંયા હશે. હવે આ વચ્ચેનું જે આ અંતર છે એ મિનિમમ આપણે જોઈએ છે. તો અત્યારના અંતરને આર કહી દો. એ આર અંતર લઘુત્તમ ક્યારે થાય એવો પ્રશ્ન છે. તો ફરીથી એકવાર પરિસ્થિતિ સમજી લેજો કે અહીંયાથી બે સરખી સ્પીડમાં આગળ વધે છે, તો પછી આણે કાપેલું અંતર વેગ ગુણાકારમાં સમય, એ જ રીતે આણે કાપેલું અંતર વેગ ગુણાકારમાં સમય. તો આપણે જોઈએ આ અંતર, તો પાયથાગોરસનો ઉપયોગ કરતી વખતે આપણે આટલા અંતરની જરૂર પડશે. તો એ થશે 100 - 10t. તો આ બનશે 100 - 10t. ક્લિયર આટલે સુધી? ઓકે. તો હવે આપણે આ અંતર આર નક્કી કરી શકીશું પાયથાગોરસના નિયમ પ્રમાણે. ચલો, તો એટલું લખી લેજો. હવે હું પેજ ચેન્જ કરીશ. તો હવે જુઓ, મારે કેલ્ક્યુલેશન માટે જગ્યાની જરૂરિયાત છે. તો હવે તમે આર જે છે પાયથાગોરસના નિયમ પ્રમાણે આપણે ચેક કરીએ. તો આરનો વર્ગ બરાબર શું થશે? તો આરનો વર્ગ બરાબર થશે 10t નો વર્ગ પ્લસ 100 - 10t નો વર્ગ. તો આર સ્ક્વેર બરાબર થશે 100t² પ્લસ a સ્ક્વેર માઇનસ 2ab, જોતા જજો, પ્લસ b સ્ક્વેર. તો પ્લસ b સ્ક્વેર એટલે 100t². ક્લિયર? શું કર્યું મેં? આટલાનો વર્ગ કર્યો, પછી આટલાની અંદર a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર સમીકરણનો ઉપયોગ કરી દીધો. તો આપણને આર સ્ક્વેર બરાબર શું મળશે? તો જુઓ 100t², 100t², તો 200t² પ્લસ એક ફિક્સ વેલ્યુ અને ફરીથી એક બીજી ટી સાથેની કિંમત. તો હવે આપણી પાસે જે આ બન્યું છે એ આર મળ્યું, પણ આપણે આમાંથી ટી જોઈએ છે. આર તો આપણને ખબર જ નથી, તો પછી કેમનું શોધીશું? આપણને એવું કહ્યું છે કે આર મિનિમમ હોય. ક્યારે? તો જ્યારે આર મિનિમમ હોય ત્યારે તેનું પ્રથમ વિકલન એટલે કે dr/dt બરાબર 0 થાય. તો આ યાદ રાખવાનું છે. આ છે વિકલનના ઉપયોગોનો એક ટોપિક કે જેની અંદર છે કે કોઈ પણ વસ્તુ મહત્તમ હોય કે લઘુત્તમ હોય એનું પહેલું વિકલન 0 થાય. તો ખબર ન હોય તો આ તમારે યાદ રાખી દેવાનું થશે કે કોઈ પણ વસ્તુ મિનિમમ હોય કે મેક્સિમમ હોય, પહેલું વિકલન 0 થશે. તો આપણે શું કરીશું? આનું વિકલન કરીશું. વિકલન કરતા આવડવું જોઈએ. ટીની સાપેક્ષે વિકલન કરીશું. તો ટીની સાપેક્ષે વિકલન કરવું હોય મારે તો શું કરીશ? ઘાત નીચે ઉતારીશ, એક ઘાત ઘટાડીશ એટલે 1 થશે. પણ અહીંયા t² હોત તો 2t થાત. અહીંયા 2r થયું. તો ફરીથી સાંકળનો નિયમ યાદ કરો કે આ ટી સિવાયનું કંઈ પણ હોય તો આપણે એમને ફરીથી વિકલનમાં લેવું પડશે. તો આ નિયમ જ છે એક વિકલન. પછી બરાબરના બરાબર 200 જે છે અચળ અને t²નું 2t એટલે થઈ જશે 400t. પછી ફક્ત અચળનું થશે 0,
પછી માઇનસ 2000 જે છે એ અચળ અને ટીનું 1. તો આ રીતે બનશે. તો આ વિકલનના સ્ટેપની અંદર ક્લિયર થાય પછી આપણે dr/dtની જગ્યાએ 0 મૂકી દઈએ તો આ 0 થશે એટલે આ પણ 0 થઈ જશે. તો 0 = થશે 400t - 2000. તો આને હું આ બાજુ લાવી દઉં એ પહેલાં 2 શૂન્ય કેન્સલ કરવા હોય તો કેન્સલ કરી દઈએ. તો 20 = 4t. ક્લિયર. તો t બરાબર થશે 5 કલાક કારણ કે km/h હતું એટલે આપણને અવરની અંદર જવાબ મળી જશે. તો 5 કલાકે બંને વચ્ચેનું અંતર લઘુત્તમ બનશે. ક્લિયર. આ ખાસ ધ્યાનમાં રાખો. અને કેટલું બનશે એ પૂછાય તો તમારે ટીની કિંમત અહીંયા 5 મૂકી દેવાની તો તમને કિંમત પણ મળી જાય. ઓકે ચાલો. તો આ એક સારો દાખલો. ઘણી બધી વસ્તુ આની અંદર છે જાણવાની. જો ત્યારબાદ બાળકો આવી ગયેલો દાખલો, બે સદિશોનો સરવાળો કરતાં મળતું મૂલ્ય એ તે બેની બાદબાકી કરતાં જે મૂલ્ય મળે એટલું જ હોય તો પછી ખૂણો કેટલો હોય? 90. આપણે શીખી ગયા છીએ કે આ એ હોય, આ બી હોય, 90 પર હોય તો જ સરવાળો જે છે અને આની બાદબાકી થાય -b. તો એ બે સરખા જેવા દેખાય, નહીંતર ના દેખાય. તો ગણતરીથી કરવું હોય તો તમે આ રીતે કરી શકો છો. શીખવાડી દઉં છું. તો બેના મૂલ્ય સરખા છે તો મૂલ્ય સરખા હોય તો શું થાય સૂત્ર? તો a + b નું મૂલ્ય એટલે થાય a² + b² + 2ab cos θ અને અહીંયા થાય a² + b² - 2ab cos θ. આ સૂત્ર છે. તો એ પ્રમાણે તમે જોઈ શકો છો. a² b² કેન્સલ કરી દઉં. આને હું આ બાજુ લાવી દઉં તો આને જ્યારે હું આ બાજુ લાવીશ એટલે 2ab cos θ = 0 થશે કારણ કે આ બધાને અહીંયા લાવીને વિચારો. ક્લિયર. તો અહીંયા જે છે એ બનશે 0 અને cos θ બરાબર પણ 0 થશે. તો કોસના કયા ખૂણાની કિંમત 0 થાય તો 90. તમે જાણો છો cos 90 એટલે 0. ક્લિયર. તો આ રીતે બનશે. તો જો ત્યારબાદ બાળકો 2016ની અંદર પૂછાયેલો પ્રશ્ન એ ફરીથી આપણે એક જોઈ ગયા. શરૂઆતની અંદર જ એક પ્રશ્ન જે છે એની ચર્ચા કરી હતી કે દોલનો અથવા તો વર્તુળાકાર ગતિ માટે લાગુ પડે એ જ રીતનો પ્રશ્ન છે. તો સ્વરૂપ તમે જુઓ. એક ગતિ કરતા કણનો સ્થાન સદિશ જે છે એ તમને આપ્યો છે cos ωt પછી sin ωt અથવા sin cos હોય. તો આ પ્રકારનું જ્યારે સ્વરૂપ હોય ને ત્યારે વર્તુળાકાર ગતિ સમજી લો. સાઇન અને કોસ બે ભેગા થઈ જાય અને ટી સાથે બદલાતા હોય ત્યારે કણ જે છે એ વર્તુળાકાર ગતિ કરતો હોય અને જો વર્તુળાકાર ગતિ કરતો હોય ટી સાથે તો પછી આપણે એક કણના સ્થાન સદિશ r, વેગ v અને પ્રવેગ વચ્ચેનો સંબંધ ડાયરેક્ટ જાણીએ જ છીએ. એ જ વસ્તુ સીધી લાગુ પાડી દેવાની, નહીંતર કેલ્ક્યુલેશન તો કરવું પડે. પણ આ વસ્તુ જો જાણતા હોય તો કોઈ કેલ્ક્યુલેશન વગર તમે સમજી શકો. વેગ અને પ્રવેગ બંને આરને સમાંતર હશે. તો જો આરને સમાંતર વેગ નથી, લંબ છે એટલે પહેલું ખોટું. વેગ આરને લંબ હશે અને પ્રવેગની દિશા કેન્દ્ર તરફની હશે તો આ સાચું છે. વેગ જે છે એ આરને લંબ છે અને પ્રવેગ કેન્દ્ર તરફ હોય કેમ કે વર્તુળાકાર ગતિ છે તો કેન્દ્રગામી પ્રવેગ સ્વાભાવિક છે. તો આ જે છે એ સાચું છે. વેગ અને પ્રવેગ બંને આરને સમાંતર હશે, ખોટું છે. વેગ અને પ્રવેગ બંને આરને લંબ છે એ પણ ખોટું છે કેમ કે વેગ જે છે લંબ છે અને પ્રવેગ એમને સમાંતર અથવા વિરુદ્ધ દિશામાં છે. બે નથી સમાંતર, બે નથી લંબ. વેગ આરને લંબ હશે અને પ્રવેગની દિશા કેન્દ્રની વિરુદ્ધ દિશામાં હશે. તો પ્રવેગની દિશા કેન્દ્ર તરફ હોય, કેન્દ્રની વિરુદ્ધ હોતી નથી કેમ કે વર્તુળાકાર ગતિ થતી હોય તો પ્રવેગ કેન્દ્ર તરફ હોય છે. તો આપણો આન્સર શું થશે? સી. જો મિત્રો ત્યારબાદ અહીંયા એક સરસ પ્રશ્ન છે 2016ની અંદર પૂછાયેલો કે આપેલ આકૃતિમાં
એ અહીંયા એ જે દર્શાવ્યું છે 15 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એ આર બરાબર 2.5 મીટર ત્રિજ્યાના વર્તુળમાં ભ્રમણ કરતા કણનો આપેલી ક્ષણે પ્રવેગ છે. તો આ જે છે આપણને દર્શાવ્યું છે આ પ્રવેગ છે. અહીંયા એક પ્રવેગ છે, આ કેન્દ્રગામી પ્રવેગ છે AC, અને અહીંયા સ્પર્શીય પ્રવેગ છે. તો કેન્દ્રગામી પ્રવેગ અને સ્પર્શીય પ્રવેગ હોય એનો સરવાળો થાય ટોટલ રેખીય પ્રવેગ થતો હોય. તો અહીંયા આપણને એમના બે ઘટક. હવે આપણને કહી છે કણની ઝડપ શોધો. તો આપણે કયા લોજિકનો ઉપયોગ કરીશું? કણની ઝડપ AC પરથી મળશે v²/r બરાબર કેન્દ્રગામી પ્રવેગ. તો ત્રીજી આપી છે, જુઓ આપણને કેન્દ્રગામી પ્રવેગ મળી જાય તો કામ બને. તો આપણને ટોટલ પ્રવેગ આપ્યો છે. તો ટોટલ પ્રવેગનું સૂત્ર છે એ બરાબર આ બંનેનો સરવાળો. પણ અહીંયા 30નો ખૂણો આપ્યો છે, તો આપણે શું સમજી શકીએ કે આ ખૂણાની પાસેનો ઘટક થયો. આના બે ઘટક સમજો. તો બે ઘટકની અંદર આ થાય એ કોસ અને આ થશે એ સાઇન. તો આ ઘટક બની જશે એ કોસ. AC ઘટક જે છે એનો કોસ ઘટક થશે. તો AC બરાબર થશે એનો કોસ ઘટક, અથવા એ કોસ લઈ લો. કોસ બરાબર પાસેની બાજુ કોસ 30 બરાબર પાસેની બાજુ ભાગાકારમાં કર્ણ. અહીંયા 90નો એંગલ બને તો કર્ણ એટલે એ. તો AC બરાબર થઈ ગયું એ કોસ 30. તો આપણને મળી ગયું AC. હવે આપણે આ સૂત્રમાં કિંમત મૂકીશું અને એના પરથી આપણે v શોધી કાઢીશું. તો આપણે જોઈએ v, તો v બરાબર શું થશે? અંડરરૂટની અંદર r ઇન્ટુ AC. તો v બરાબર અંડરરૂટની અંદર r AC. તો અહીંયા r ની કિંમત છે 2.5 અને AC ની કિંમત આપણે લખીશું a cos 30. તો એની જગ્યાએ લખીશ 15 અને cos 30 એટલે √3/2. ઓહો, તો આ તો ગડબડવાળું છે. સીધું સાદરૂપ થાય એવું લાગતું નથી. આ લોકો બી આવો ટાઈમ બગાડશે. ચલો, આમ તો કેલ્ક્યુલેટરથી કરવું પડશે તમારે, પણ એક અંદાજિત કેલ્ક્યુલેશન જોઈએ, ટ્રાય કરવું. તો અહીંયા આપણે 25 હોય તો કામ બનશે. એક કામ કરીએ, 2 વડે ગુણાકાર કરું છું અહીંયા. તો અહીંયા 30 થશે, અહીંયા 4 થશે. એક અંદાજિત કરું છું, થાય ના થાય જોઈએ. એપ્રોક્સિમેટલી થશે. આ શૂન્ય આને આપી દઈએ તો 25 4 આટલાનું તો થાય એવું થઈ ગયું. 3√3. ઠીક. તો 25 અને 4 જે છે એનું 5 અને 2 થઈ જશે. રૂટની બહાર નીકાળી દીધા. 3√3નું હવે જોવું પડે. તો 3√3 એટલે 1.73 લઈ લો. 3 3 9 7 3 21 2 વધશે 3 1 3 5 5.20 ની આસપાસ મળશે. તો અંડરરૂટની અંદર હવે 5.20નું બી કેમનું કરવું? તો આપણે 25 હોય તો 625 થાય અને 20 હોય તો 400. તો 400 અને 625ની વચ્ચેની આસપાસની કોઈ એક કિંમત આપણે ટ્રાય કરીએ. તો મતલબ હું માની લઉં 22 અથવા 23ની આસપાસ. તો 22 લઈ લેવાનું રૂટ, એટલે કે 520નું 22ની આસપાસ લઈ લો અથવા 23. તો મને મળશે 2.2 અથવા 2.3 આશરે. હું આનું સાદરૂપ વિચારું તો મને મળે 5ના ભાગાકારમાં 2 અને એપ્રોક્સિમેટલી જ લઈ આવું છું 2.2 અથવા તો 2.3ની આસપાસ. તો આપણું કેલ્ક્યુલેશન બનશે 1.1 એટલે કે 11.555ની આસપાસ. તો આપણો આન્સર જે રહેશે એ 5.5 કરતાં વધારે તો રહેવાનો જ. તો 5.7 અને બસ આ આન્સર આપણો એપ્રોક્સિમેટલી બનશે. બરાબર છે. બાકીના આન્સર ઓપ્શન પરથી અંદાજ લગાવવો પડે. ટાઈમ ત્યાં હોય ને એટલે ઓપ્શન પરથી થોડો અંદાજ અને થોડું કેલ્ક્યુલેશન એડજસ્ટ કરવું પડે. ઓકે, તો રીત પર ખાસ ફોકસ જોઈ લેજો. તો જો અહીંયા 2017ની અંદર પૂછાયેલો એક મસ્ત દાખલો છે, બહુ જોરદાર લોજિક છે. 1 કિલોગ્રામ દળના દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે.
જે 3 સેકન્ડ બાદ ગ્રાઉન્ડ પર પરત આવે છે. બીજા દડાને ઉર્ધ્વ સાથે 60ના ખૂણે પ્રક્ષેપિત કરવામાં આવે છે. તો જો અહીંયા પણ એક ભૂલ થવાની શક્યતા છે. ઉર્ધ્વ સાથે 60ના ખૂણે પ્રક્ષેપિત કરવામાં આવે છે એટલે અહીંયા 60નો ખૂણો હોય એટલે અહીંયા ખૂણો કેટલો થઈ જાય આપણો 30નો. તો 30ના ખૂણે સમજો પ્રક્ષેપિત કરવામાં આવે છે. તે પણ ગ્રાઉન્ડ પર પરત ફરતા પહેલા આગળના જેટલો જ એટલે તેટલો જ સમય લે છે એવું સમજો, અથવા પહેલા જેટલો જ સમય લે છે. તો 3 સેકન્ડનો સમય લે છે. અહીંયા ઉડ્ડયનનો જે સમય છે એ થયો 3 સેકન્ડ. તો ઉડ્ડયનનો ટોટલ જે સમય છે એ થયો 3 સેકન્ડ. અને પહેલાને પણ ઉપરથી નીચે આવવાનો જે સમય થયો એ થયો 3 સેકન્ડ. તો એક ગતિ થાય છે આ રીતે અને એક ગતિ થાય છે આમ. એક પદાર્થ અહીંથી આમ ગતિ કરે છે, એક પદાર્થ અહીંથી આમ ગતિ કરે છે. બંનેની શરૂઆત સરખા સમયે અને બંને સરખા સમયે પડે છે. તો સમય સરખો છે પણ આપણને બંને માટે ઊંચાઈનો ગુણોત્તર પૂછ્યો છે કે આ કેટલે ઊંચે જશે અને આ કેટલે ઊંચે જશે. તો એ વસ્તુ પૂછી છે. તો ઊંચાઈ માટેનું સૂત્ર બંને માટે આપણે વિચારવા પડે. તો એ જ પ્રક્ષેપિત ગતિ માટે જાણીએ v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2g. તો આ સૂત્ર પ્રમાણે તમે જુઓ કે થીટા તો આપણે શોધી કાઢ્યો 30, જીની કિંમત 10 લઈ લઈશું તો આપણને v0ની જરૂરિયાત રહેશે. એ જ રીતે અહીંયા આપણે એ જ શોધવા માટે અહીંથી ઉપરનો સમય જાણીએ, નીચેનો સમય કેમ કે 3 હોય એટલે 2 ભાગ પડે 3/2 3/2. તો અહીંયા આપણી પાસે સમય છે 3/2. જોજો બરાબર લોજિક બહુ મસ્ત છે. તો અહીંથી ઉપરનો સમય શોધવો હોય તો પ્રારંભિક વેગ જોઈએ અહીંયા. તો પ્રારંભિક વેગ તો નથી, અંતિમ વેગ છે. ઓકે, તો એમનો આપણે ઉપયોગ કઈ રીતે કરવો? અથવા તો આપણે એક કામ કરી શકીએ કે અહીંયાથી આટલે સુધી ગણતરી કરી નાખીએ A થી B સુધી, કારણ કે A થી Bનો સમય ને B થી Aનો સમય સરખો જ છે. તો પછી આ અંતર કહેશો કે આ અંતર કહેશો, બંને સરખું જ છે. તો આપણે અહીંયાથી શરૂઆત કરીએ તો પ્રારંભિક વેગ તો અહીંયા ખબર જ છે ને આપણે. તો આ સમીકરણનો ઉપયોગ કરીએ ઉર્ધ્વ ગતિ માટે. ઊંચાઈ જોઈતી હોય તો x બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. આ સમીકરણનો ઉપયોગ કરીશું. ઓકે, તો હવે જુઓ પ્રારંભિક વેગ આપણે અહીંયાથી આટલું અંતર કહીએ એ જ ઊંચાઈ થવાની ને. તો પ્રારંભિક વેગ 0 લઈ લઈશું અને આને ઊંચાઈ કહી દઈશું તો 0. તો આ એક ફાયદો થઈ જશે. અહીંથી ગણતરી કરીશું તો શું છે, પ્રારંભિક વેગ આપણને ખબર નથી. પછી પ્લસ 1/2 એની જગ્યાએ આપણે g લઈએ, gની કિંમત 10 લઈ લઈએ અને tની જગ્યાએ આપણે શું લઈશું કે આટલા સુધીનો સમય એટલે કે ટોટલ 3 સેકન્ડ છે તો 3/2 લઈએ તો એનો વર્ગ કરીએ એટલે 9/4. મેં tની જગ્યાએ લીધું 3/2. તો અહીંયાથી આટલું અંતર મળી ગયું. તો આપણું પહેલું કામ બની ગયું. તો પહેલા કામની અંદર આપણને 90 ભાગાકારની અંદર 8 મળે છે. તો આને આપણે રાખી દઈએ. હવે આપણે આમના માટે હાઇટ શોધવા માટે આ સમીકરણ માટે v0 કઈ રીતે શોધીશું? તો કુલ સમય આપ્યો છે ઉડ્ડયનનો, તો એમના પરથી v0 શોધી કાઢીશું. એમનો v0 અને આનો v0 અલગ હોય. તો હવે આપણે ઉડ્ડયનના કુલ સમયનું સૂત્ર યાદ કરીએ 2v0 sin θ0 upon g. આ સૂત્ર છે. તો આની અંદર કિંમત મૂકીએ તો 3 બરાબર 2. v0 આપણે શોધવાનું છે અને sin 30 લેવાનું, ખાસ ભૂલશો નહીં. તો sin 30 એટલે 1/2 અને gની કિંમત આપણે કહી દઈએ 10. તો આ તો કેન્સલ કરી નાખીએ તો v0 બરાબર થઈ જશે 30. v0 બરાબર 30. ઓકે, તો આટલું જોઈ લો. પછી આપણે જગ્યાનો અભાવ થોડો જણાશે. હા, તો જુઓ મિત્રો, આપણે વાત જે કરતા હતા એ લોજિક ઉપર તો આપણે સીધી જ ગતિ લઈ લીધી અને એમના માટે ઊંચાઈ મળી ગઈ આપણને.
હવે અહીંયા પ્રક્ષેપ્ત ગતિમાં આ સમીકરણનો ઉપયોગ કરવા માટે v0 તો એ v0 આપણે શોધી કાઢ્યો 30 મળ્યું. તો હવે આમાં કિંમત મૂકી દઈએ અને એને હું h2 નામ આપી દઉં. તો h2 બરાબર શું થશે? v0 વર્ગ એટલે કે 30 વર્ગ પછી sin 30 વર્ગ એટલે કે 1/2 વર્ગ અને ભાગાકારની અંદર 2 × g એટલે 2 × કહી દઉં 10. તો અહીંયા થોડું સાદુરૂપ આપણે આગળ વધારીએ. અહીંયા થશે 900, અહીંયા થશે 1/4, અહીંયા થશે 20. તો 1 0 કેન્સલ કરી દઈએ આપણે, તો રહેશે 90/8. તો દેખો બંનેની કિંમત આપણને સરખી જ મળી. પહેલામાં પણ એટલું છે, અહીંયા પણ એટલું છે. તો ગુણોત્તર મળશે h1/h2 બરાબર 1:1. તો બહુ મસ્ત એવો દાખલો છે. લોજિક સમજો કે આપણને જે આનો ટોટલ સમય આપ્યો છે તો એ સમય પરથી આપણે એમની હાઇટ શોધી શકીએ છીએ. સૂત્ર મેં વાપર્યું નીચે આવવા માટેનું, એટલા માટે પ્રારંભિક વેગ આપણને 0 ખબર છે, અહીંયાથી મૂકીએ. એવી જ પરિસ્થિતિ થાય અહીંયાથી ફેંકીએ, બંને એકને એક જ છે, તેનો ઉપયોગ કરી લીધો, એમના પરથી મને આ હાઇટ મળી ગઈ. અને અહીંયા મારે આ શોધવા માટે v0ની જરૂર પડે ને એના માટે એ લોકોએ કહ્યું કે 3 સેકન્ડનો સમય છે ટોટલ. તો એ ઉડ્ડયનના કુલ સમયમાં આપણે એની કિંમત મૂકી. ચાલો તો જોઈ લો. $2017 પ્રશ્ન તમારી સામે. એક કણનો કોઈ પણ સમયે x અને y યામ આપી દીધો છે અને કહ્યું છે કે પ્રવેગ શોધો. તો બહુ સિમ્પલ છે. x યામ અને y યામ આપ્યા છે એનો મતલબ થાય કે સ્થાન સદિશ r આપી દીધો છે. સ્થાન સદિશ rનું એકવાર વિકલન કરો એટલે વેગ, વેગનું વિકલન કરો એટલે પ્રવેગ, પૂરું. 2 ભાગમાં કરો તોય વાંધો નથી. તો vx મળશે, vy મળશે, ax મળશે, ay મળશે, પછી જોઈન્ટ કરવા પડશે અને સીધો જ જો તમે સરવાળો કરી દો i કેરેટ j કેરેટ તોય ચાલે. બહુ સિમ્પલ છે. પહેલાં આપણે આનો જે છે 2 વખત વિકલન કરી નાખીએ. તો vx મળશે, vx બરાબર dx/dt બરાબર 5t નું થશે 5, 2t² નું થશે 4t. ચાલો તો વેગનો x ઘટક મળી ગયો. ફરીથી એકવાર વિકલન કરી દઈએ એટલે પ્રવેગ મળી જશે. x દિશામાંનો પ્રવેગ મળશે. આનું 0, અહીંયા -4. તો મળી ગયો x ઘટક. રેડી. હવે આ જ રીતે આપણે y ઘટક શોધી કાઢીશું. તો પહેલાં આપણે વેગનો y ઘટક શોધીએ એટલે કે ay/dy/dt. તો થશે 10t નું વિકલન 10, t નું 1. અને હવે આપણે પ્રવેગ જોઈતો હોય તો ફરીથી આનું વિકલન કરવું પડે, પણ આનું વિકલન તો અચળનું વિકલન તો 0 થશે. તો પૂરું ax મળી ગયો, ay મળી ગયો. તો આપણે એ જોઈતો હોય તો શું લખાય? axi કેરેટ અને ay j કેરેટ. તો એ બરાબર મળશે -4i કેરેટ +0. તો આ થઈ ગયો આપણો આન્સર કોઈ પણ સમયે. હવે એની અંદર કહ્યું છે કે 20 સેકન્ડે, પણ આમાં તો ટી જ નથી. ટી નથી તો ટી નથી તો 0 નહીં મૂકવાનું. ઘણી વખત કહ્યું છે ટી નથી મતલબ આનો અર્થ એવો થાય કે આ પ્રવેગ સમય પર આધારિત નથી. આધારિત નથી એનો મતલબ એવો થાય કોઈ પણ સમયે પ્રવેગ અચળ છે. કોઈ પણ સમયે પ્રવેગ અચળ છે. મતલબ કે 20 સેકન્ડે પૂછે, 5 સેકન્ડ, 10 સેકન્ડ કહી દેવાનો. આ જવાબ છે -4i કેરેટ. એટલે કે મૂલ્યની વાત કરીએ તો -4. તો ઓપ્શનની અંદર માઇનસ આપ્યું છે એટલે માઇનસ સાથે. તો આ આપણો આન્સર થઈ જશે. ઓકે, ચાલો લખી દો. તો જો બાળકો લાસ્ટ દાખલો આવી ગયો છે 2019ની અંદર પૂછાયેલો અને બહુ મસ્ત છે. સાપેક્ષ વેગનો દાખલો છે. શાંત પાણીમાં એક તરવૈયાની ઝડપ 20 મીટર પ્રતિ સેકન્ડ આપી છે. પાણી સ્થિર હોય તો તરવૈયાની સ્પીડ આપી 20 મીટર પર સેકન્ડ. નદીમાં પાણીની ઝડપ આપી 10 મીટર સેકન્ડ, પણ પાણીની ગતિ છે તો પછી તરવૈયાની સ્પીડ બદલાઈ જાય.
અને તે પૂર્વ તરફ વહે છે. જો તે દક્ષિણ કિનારે ઊભો હોય અને તે લઘુત્તમ અંતરે નદી પાર કરવા ઈચ્છે તો આપવામાં આવેલ ઉત્તરની સાપેક્ષે કયા ખૂણેથી એમણે પ્રહાર કરશે, એટલે કે ગતિની શરૂઆત કરશે. તો આ પરિસ્થિતિને જરા સમજવી પડશે આપણે. વહેણની દિશા જે છે એ પૂર્વ તરફ છે, પાણી પૂર્વ તરફ જાય છે. તો આપણે આ રીતેની પરિસ્થિતિ વિચારી લઈએ. નદીની પહોળાઈ આપણે આ રીતે પસંદ કરી લઈએ. ઓકે, ચલો, તો નદી સ્પષ્ટ દેખાય છે. આ ડાયરેક્શનને આપણે કહી દઈએ પૂર્વ. તો આ થશે પશ્ચિમ, આ રહ્યું પશ્ચિમ. ઓકે, ત્યારબાદ આ ઉત્તર દિશા થશે અને આ દક્ષિણ કહી દઈએ. તો દક્ષિણ બાજુ ઊભા છે ભાઈ, દક્ષિણ કિનારે ઊભા છે અને લઘુત્તમ અંતર એટલે એને સીધા આવવું છે, અહીંયા આવવું છે. હવે પ્રોબ્લેમ શું થશે કે પાણી આ બાજુ જાય છે, તો પાણીની સ્પીડ વોટર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ આ રીતે છે. એ ભાઈ જો આ બાજુ જાય તો સ્વાભાવિક રીતે આ બાજુ ક્યાંક આવે, કારણ કે જો એ આ બાજુ જવાનો પ્રયત્ન કરશે તો પાણીને ધક્કો મારશે, તો પાણી જે છે એ સતત ધક્કો મારશે એટલે આ બાજુ નમી જશે. તો એણે પહેલેથી જ કંઈક આ રીતે જવું જોઈએ કે જેથી આ બેનો સરવાળો આ બને. જો આમ જશે તો પરિણામી એ આ બાજુ જશે, સરવાળો આ બાજુ. સરવાળો આપણે અહીંયા બનાવવાનો છે તો એને ઓલરેડી આ બાજુ ક્યાંક મોકલવા જોઈએ. એમના માટે સિમ્પલ આ રીતની આકૃતિ બનતી હોય છે. સવાચકો જે છે એ તૈયાર કરવાનો હોય છે. તો આ રીતે તમે વિચારો કે આ એક સદિશ એ થયો, આ બી થયો અને એનું પરિણામી આર થઈ ગયું. તો તમે આને કહી દો એ અને આને કહી દો બી, ખાલી સમજવા પૂરતું. આ બી, એ બી શું છે? એ છે વેગ તરવૈયાનો પર્સનનો પાણીની સાપેક્ષે. પાણીમાં આ બાજુ જાય છે, પાણી આ બાજુ જાય છે, તો કાંઠેથી જોતા આ બાજુ આવતો દેખાશે. તો આ વેગ થઈ જશે વ્યક્તિનો જમીનની સાપેક્ષે. સામે કાંઠે જમીન પરથી ઊભા આ બાજુ આવતો તો દેખાવું જોઈએ ને, તો આ બાજુ દેખાશે જ્યારે આ બેનો સરવાળો આમણો થશે ત્યારે. તો તમે એકના શીર્ષ પર બીજાનું પૂછ ગોઠવી દો ત્રિકોણની રીતે વિચારવું હોય તો આ પણ આપણો બી થઈ ગયો. તો પ્રશ્ન છે કે તરવૈયાએ ઉત્તર દિશા સાથે કેટલા ખૂણે જવું જોઈએ? તો સ્વાભાવિક રીતે આ બાજુ ક્યાંક જવું જોઈએ અને આ ખૂણો આપણે નક્કી કરવાનો છે. તો આ ખૂણો નક્કી કરવા માટે આપણી પાસે કઈ કઈ કિંમત છે? તો આપણી પાસે કિંમત આની પણ છે, આમની પણ છે. પાણીનું વહેણ જે છે એ પણ છે અને સાથે સાથે આ પણ આપણી પાસે છે. પાણીની સ્પીડ કેટલી છે? તરવૈયાની સ્પીડ 20 છે. તો તરવૈયાની સ્પીડ એટલે આ થઈ ગઈ આપણી 20 કિંમત. એટલે તમે અહીંયા રાખશો કર્ણ તો ઓકે. અને આ થઈ કિંમત 10. તો આ 10 છે તો સામે આ 10 હશે, સબાચકો જ તૈયાર થશે એટલે આ થઈ જશે 10. તો થીટા માટે તમે અહીંયા કાટખૂણો બનશે તો અહીંયા ખૂણો થીટા જે છે પસંદ કરવા માટે શું કરશો? સામે સાઇન અને કર્ણ લઈ લો એટલે સાઇન થીટા પસંદ કરી લેશો. તો સાઇન થીટા બરાબર થશે સામેની બાજુ થશે 10 અને પાસેની કર્ણ થશે 20. તો 1/2. તો થીટા બરાબર બનશે 30 ડિગ્રીનો ખૂણો તરવૈયો જો પસંદ કરી લેશે તો નિર્વિઘ્ને સામેના કાંઠે મસ્ત રીતે પહોંચી જશે. તો બસ પહોંચાડી દો 30 ડિગ્રીનો ખૂણો ઉત્તર સાથે. તો ઓપ્શનની રીતે વિચારીએ તો 45 નહીં પસંદ આપણને, 30 જ છે પશ્ચિમે. 30 અને પશ્ચિમ મતલબ આ બાજુ બી થાય તો આ બાજુ પૂર્વ તરફ કહેવાય અને આ બાજુ પશ્ચિમ તરફ. તો 30નો ખૂણો આવી ગયો એટલે કોઈ કન્ફ્યુઝન નથી. 2 વખત આપ્યું હોય તો પશ્ચિમે જવું પડે, પૂર્વે જવું પડે. તો 30 ડિગ્રી પશ્ચિમ તરફ જવાથી એ સામે કાંઠે પહોંચી જશે. ઓકે, તો બાળકો અહીંયા આપણા ચેપ્ટર નંબર 4ના નીટની અંદર આટલા વર્ષોની અંદર પૂછાયેલા પ્રશ્નો જે છે એ બધા પૂરા થાય છે. તો મસ્ત રીતે તૈયારી કરતા જાઓ, વિડીયોને સારી રીતે જોતા રહો, શેર કરતા રહો બીજા મિત્રોને અને લાઈક પણ કરતા રહો. ચલો મળતા રહીએ કોઈ નવા ચેપ્ટરના વિડીયો સાથે.